હા, વાડીનું હંધું કામ પતી ગયું. અંધું કામ ક્યાં પતી જાય? દાડિયા સાહેબ દો આ તમારે આખો દી જાવું જો. આ તો કઈ નહીં, પણ દાળિયાના રોટલા હું કરીને મોકલાઈ દઉં. હું કામ ચિંતા કરતો? તમારે શું કામ કરવા છે? રોટલા કરીને બપોર જાવ તો નહીં હાલે? તમારે કામ કરી લેવું છે, એના કરતા બેહો ને બાપા. આ હિંડોળો શું કામ નખાયો છે કે તમે શાંતિથી આ હિંચકા ખાયા હો ને ભગવાનના નામ લઈ શકો. મારે હા હું અહીંયા બેહતા, હવે હું અહીંયા બેહું, પછી તારે અહીંયા બેહવાનું છે. એટલે જ તમને બેહવા દઉં છું કે તમારા પછી મારો વારો આવે ને. હા, કિંદર કાકા ત્યાંથી ખાતરના કોથળાની આવી ગયું. લગભગ આવી ગયા છો, મારી પાસે જોવું જો. ખેતરમાં મૂકીને વયા જાય તો આ ઘરે કઈ ખબર ન પડે. બિયારણની હંધુય મંગાવ્યું હતું, હવે આવે તેવી હાથ. અને આજે એવું લાગે ને તો બપોર જરા કાંટો માં બધું જોઈ લે. અને દાળિયા વધારે હોય ને તો એકાદા નવરા હોય ને તો એને કહેજે હા ઉપલા પડે છે ને થોડું ખડ વાળી દે, મીણ નાખવા કામ લાગશે. હા મીણ પતી ગયા છે, નકરી કડો બે ચાલી રહી જાવ, શાંત થઈ જાવ. બેસા બેહાડે હતું અચાનક આયા પૂછ્યું તને બહાર કાઢી મૂકી છે. પણ હું કામ તે કઈ કર્યું તું? અમે બોલી હતી કોઈને? કાંઈ નથી કર્યું આજ લગીનું. કોઈ આમ નથી બોલી બેન. પછી ઘરની બહાર હું કામ કાઢી મેલી? કાંઈક તો થયું હશે ને મધુ. જો એમના ઘરમાંથી કોઈ કાઢી ન મૂકે વાત વગર. મારી વાત સાચી છે બેન. કેશવ અને મારા આવું કે દુના મારી ઉપર મારકૂટ કરે છે. પણ કઈ વાત તે લઈને મધુ? એમને તો કોઈ મારકૂટ ન કરતું હોય ને. તું કઈ વાતમાં આવી હોય, તને કઈ કામ નહીં આવડતું હોય, કઈક તો કારણ હશે ને. વાત બસ એટલી જ છે કે હું કઈ ન્યા કર્યાવર લઈને નથી ગઈ અને રોજ રોજ તમારા નામના ડખા હાલે ઘરમાં. હે તારા દાદાએ આ તારી બેન આશા ને હચકાડા કર્યાવર આપ્યો છે અને તું આનું એવું પોટલું લઈને વહી આવી આ ઘરમાં ને શરમ ન આવી જરાય. પણ આ વાત તો ખોટી કહેવાય ને. દાદા પાસે જઈ હતું તો અહીંયા આપ્યું, અને તારા લગ્ન વખતે નહોતું તો તને નહીં આપ્યું હોય ને એમાં કે ઘરમાંથી ગાડી થોડી મુકાય. હું એ સમજાવું છું કે મારા દાદાએ અમારી બે બહેનો વચ્ચે ક્યારે ભેદભાવ નથી કર્યો, પણ હવે એની આગળ હતું એ આપી દીધું મને બધું. હવે હું આ વાત દાદાને કરું તો બધા કેટલા હેરાન થાય. બા શું કરું, આમાં કઈ સમજાતું નથી. આ લોકો માણસો ને અને જાનવર કહેવાય, જાનવર જે કર્યાવરની ભૂખમાં પોતાની વહુ ઉપર હાથ ઉપાડે છે. એને પોતાને ઈ નથી ખબર કે આ મારા ઘરની લક્ષ્મી છે, આની ઉપર હાથ ઉપાડવો ને એક જાતનો પાપ છે. અને ઈ ખાલી કર્યાવર હાટું થઈ પોતે પાપના ભાગીદાર થાય છે. અને એક વાત યાદ રાખજે આશા, આ વાતની જો તારા દાદાને ખબર પડશે ને તો તારા દાદા આ ઘા ઝીલી નહીં શકે. એને તો ખબર છે ને કે આખા ગામમાં તારા દાદાની આબરૂ કેટલી છે, અને બે બહેનોને ઉછેર કરવામાં એને પોતાની આખી જિંદગી ગઈ નાખી છે. અરે એને તો એમ જ છે કે એની મધુ અને હાહરિયામાં બહુ ખુશ છે. તારે હમણાં તારા હાહરિયે જવાનું નથી. તું થોડાક દી આયા જ રહે. મને લાગે છે કે તારા દાદાના હાથનું હવે મારે જ મેદાનમાં આવવું પડશે. તમે હું કામ બોલો છો? વડે વડે તમે દુશ્મની ન કરો ને. અને હાવનો સ્વભાવ અમે બહુ ખરાબ છે. પણ આ બે વેણ તમને બોલશે ને તો એ મારાથી નહીં સાંભળે. વસતા કૂતરા ક્યારેય કઈડે નહીં. વાત રહી એના હાહુને તો હવે હું એને પૂગી વળે. અને આમય આ ઘરમાં તારો દરજ્જો શેનો છે? વહુનો. પણ તું આ ઘરમાં મારી વહુ બનીને રહેશો કે દીકરી? તો પછી મારી દીકરીની બેન મારી હું થઈ? દીકરી જ થઈ ને. તો હવે એ સમય આવી ગયો છે આ લોકોને જવાબ આપવાનો. હું આજ જ મધુના હારાના ઘરે જાય તને પૂછીશ કે તમને આટલી બધી ભૂખ છે અને એ તમને કર્યાવરની? આ છોકરી આટલું કામ કરે છે, આટલા સંસ્કાર છે, એ તમને નથી દેખાતા? હવે હદ થઈ ગઈ. કોઈ પણ સ્ત્રીને જ્યારે કોઈ વ્યક્તિ હાથ ઉપાડે ને એ હદ સુધી તો સહન ન જ કરવું જોઈએ. તારે ચિંતા કરવાની જરૂર નથી અને આ વાત તારા દાદાના ઘર સુધી પહોંચાડવાની જરૂર નથી.
જો આ ઘર મેળે પતી જાય ને, તારા દાદાને ચિંતા નથી કરાવડાવી. મારા લીધે આ અમારા બધાને હેરાન થવાની કાંઈ જરૂર નથી. તું મારી દીકરી જ છો, અને દીકરી હાટું એક માં હેરાન થાય ને એને હેરાનગતિ ન કહેવાય. હવે એને ફારગતિ આપવાનો સમય આવી ગયો છે, અને હું એને એવા રોડે ચડાવીશ ને કે જિંદગીમાં ક્યારેય કોઈ સામું ઊંચી નજર કરીને નહીં જોવે. એ પોતાની જાતને માણસ ગણાવે છે, પણ માણસ નથી, રાક્ષસ છે, રાક્ષસ. મધુ, તું હજી જો વિચારીને બોલજો. એવું ન થાય કે તારી નાદાનીમાં આ બે ઘરના સંબંધો બગડી જાય. હજી તો તારી કઈ ભૂલ હોય ને તો તું અમને કહી દે, એટલે અમને આગળ ખબર પડે. હા, ઓ બેન, આમાં મારી તો કાંઈ ભૂલ નથી. મારી તો બસ આટલી જ ભૂલ છે કે હું ગાડા ભરી ભરીને કર્યાવર એ ઘરમાં ન લઈ ગઈ, અને તમને આપ્યું ઈ એનાથી જોવાતું નથી કે આ તારી મોટી બેન કર્યાવર લઈને રજવાડામાં રહે છે. હું પાછું કોડી ન લાવી આ ઘરમાં. અરે તારા દાદા, અરે દાદા એટલા બધા ભિખારી છે. જ્યાં સુધી મારા સુધી વાત હતી ને બેન, ત્યાં સુધી મેં સહન કરી લીધી. પણ હવે આપણા ખાનદાન ઉપર એ લોકો આંગળી ઉઠાવે છે. તેને આમ હું બે શબ્દો હું બોલી ત્યાં તો મને ઉપર મારકૂટ કરીને મને ઘરેથી કાઢી મૂકી. હવે હું જોઉં છું ને કેવી રીતે હા મારા ભિખારી દાદાની આબરૂ એ લોકો કેવી રીતે ઉછાળે છે. ભિખારી કોને કહેવાય? ભિખારી તો એ લોકો છે કે જેને પોતાના ઘરે આવેલી લક્ષ્મીનો સ્વીકાર કેવી રીતે કરવો, એને કેવી રીતે રાખવી એની ભાન નથી. આમ તો ગામમાં બહુ બધા 500 અને 2000 ને એવા દાન લખાવતા ફરે છે. અરે પોતાની લક્ષ્મીને ગણતા નથી ને આમ દાન લખાવતા ફરે છે. હશે બાપ, શાંત થઈ જાવ. હશે નહીં, હું આજ જ એટલે કે અત્યારે જ એના હાહરાના ઘરે જવા માંગુ છું. બા, અત્યારે શાંત થઈ જાવ ને, 2-3 દિવસ પછી જઈ આવજો. નહીં, તું મધુને અંદર લઈ જા ને એને એનો રૂમ બતાવી દે, અને એને ઘડીક વાર શાંતિથી એની પાસે બેહીને વાતું ચીતું કરે એટલે એને સારું લાગે જાય. અને વાત રહી આ ખેતરની, તો એનું કંઈક કરશું. જા. વાડીએ જાઉં છું. સારું બેટા, વાડીએ જતો આવ, પણ બપોર ટાણે આવી જજે. ઉપોઠાણે તો આવી જાય, પણ હું એમ કહેતો હતો કે હા તમારે તો હાથ દુખે છે ને? હા, ઈજ તો હાથનો દુખાવો એટલો વધી ગયો છે ને કે ન પૂછવાત. ને એક બાજુ આ મધુડીને ઘરમાંથી કાઢી નાખી છે, તો સિંધ્યા એ છે કે આ હવાર હાંજના રોટલા કોણ કરી દે? હા, હું એ જ પૂછવાનો હતો બા કે આ રોટલાનું કેમનું કરશું, પણ તમે ઉપાધિ ન કરો. હા, આ ઝીણી કાકીને હું કહી દે. ઝીણી કાકીને હા, એ હવાર હાંજના રોટલા ઘડી દે. ઘડી જ દે ને. હા, એને તે ઝીણી કાકી મારાથી દીવે થોડા. હા, હું ડેલી ઉભો રહી ને ઘડીક એટલે એ કહે કે આ રોયા કરી દઉં છું ભાઈ રોટલા. હા તે કાંઈ વાંધો નહીં. હા, ઝીણી બનાવી દે, મને ક્યાં ઉપાધિ છે. પણ આ હાથનું છે ને મારે વૈદ બાપાને બતાવવા જવું પડશે, બહુ દુખાવો થાય છે. આ મધુન તો મારી જ નહોતી ને? ઓ રાધાબેન, તમે બેહો બેહો. આજે હું તમારા ઘરે બેહવા નહીં, તો પણ ઈ પૂછવા આવી છું કે તમે મધુને ઘરની બહાર કેમ કાઢી મૂકી? બહુ સારો સવાલ હતો હો. બહુ ગમ્યો અમને મા દીકરાને. ગમ્યો કે ન ગમ્યો, મારે સવાલનો જવાબ જોઈશે. કેવો જવાબ જોઈશે? કે તમે મધુને ઘરની બહાર હું કામ કાઢી મૂકી? લે, અમારી મરજી, અમારા ઘરની બહુ, અમને ન ઠીક લાગ્યું તો કાઢી મેલી. તો પછી તમારા દીકરાને લગ્ન જ નહોતા કરાવવા ને? હું કામ લગ્ન કરાવ્યા? ઠીક નહોતી લાગતી તો? અરે એ બધો સવાલ કરવા વાળા તમે કોણ? સમજાય બેટા? આ જુઓ કેમાં કેવું હતું કે આ તમારી ન્યાય બહુ તો છે જ તે. અને તમને ખબર છે કે ઈ ગરિયાવરમાં કેટલું લાવ્યા છે, અને તમને ઈ ખબર છે કે અહીંયા કેટલું આપ્યું છે. આ સીધી વાત છે. આવો વારો તારો કરે તો મારા બાને મને બેયને ખોટું લાગ્યું છે. બે હગ્ગી બેન, બે હગી બે વિચાર કરો તમે. મોટીને 5 ગાડા ભરીને કર્યા વર દીધું બેટા. હા, એ તો આપણે કેટલું પછી ગણવાનું. હા,
અને એટલે જ અમને થયું કે આ મધુન પાછી મોકલી દઈ, ત્યાં દાદા ગમીને જ વ્યવસ્થા કરશે અને તમને આપ્યું છે એટલું તમને આપી દે એકવાર. હા વાત થઈ ગઈ પૂરી. એટલે કરિયાવર હાટું થઈને તમે મધુને ઘરની બહાર કાઢી લે. હા સંભળાતું નથી, કાનમાં મેલ છે, બીજી વાર બોલીએ મારો દીકરો. ના ના, આ તો હું કહેવાય ને કે નક્કી કરતી હતી કે હું આ ખરેખર એમ વિચારતી હતી કે આ માણસ છે, પણ હવે ખબર પડી કે આ જાનવર છે. લા, કારણ કે જે પોતાની પત્ની ઉપર હાથ ઉપાડી શકે, જે પોતાની વહુ હાટું હાથ ઉપાડી શકે, અને ઈ ખાલી કરિયાવર હાટું ને, એને રાક્ષસ જ કહેવાય, એને જાનવર જ કહેવાય. એમ લે અમને આજે ખબર પડી. કાઈ નહીં બેટા, હું બેઠી છું ને. અમે રાક્ષસ, અમે જાનવર, અમે દાનવ, અમે હંધી વસ્તુ. બોલો હું કરી લેહો? બહુ મધુનું પેટમાં બળતું હોય તો તમે દાઈજો આપી દો, ક્યાં ફરક પડે છે? 5-5 ગાળા તમારી વહુ ભરીને આવી છે, એની તમને ન જરૂર હોય તો મધુને આપી દો. એટલે મધુ એના સાસરે ખુશ ને તમે તમારા. અરે પણ હું દાઈજો ચોઈટા છો ક્યારના માં દીકરો. દાઈજામાં ઈ કરિયાવર નથી લાવી, ઈ તમને દેખાય છે સંસ્કાર લાવી નથી દેખાતી. તમારા ઘરમાં હંધાય કામ આવતા હોય તેને ઉપાડી લીધા ઈ નથી દેખાતા. ઈ તો ન્યા તમારી વહુ એ કરે જ છે, નથી કરતી? આ જરાક વિચાર કરો, વારો તારો થયો છે અને એની હાટું તેના માથાકૂટ છે. આ ખાલી કરિયાવર હાટું માથાકૂટ નથી. હા આ વારો તારો કર્યો છે. બે હગી બહેનો તો એકને 5 ગાળા ભરીને કર્યા ને એકને એમને એમ વિદાય કરી નાખી. કાંઈક તો મજબૂરી હશે ને. માણસ તરીકે એક વખત તો વિચાર કરો કે એના દાદાની કાંઈક મજબૂરી હશે. અરે એના દાદાની મજબૂરી હારે અમારે શું લેવા દેવા? તો આ મારા ઘરે દીકરી હોય તો મારી ફાઈડ હોય તો મારી 2 દીકરીને હરખું દેવાય, બાકી દેવાય જ નહીં બેમાંથી એકેને. સમય એક હરખો નથી રહેતો ને કમળાબેન. પેલી દીકરીને દીધું હશે ત્યારે કઈ ખારું હશે, પછી કઈક મજબૂરી રહી હશે માણસની. વાસણ તો બહુ સારું આપે. હું કહું ખબર તમને, તમારે અહીંયા મારા ઘરે આવવાની જરૂર નથી. આ સરપંચની ચૂંટણી આવે તો એમાં ઉભા રહ્યો, જીતશો. તમે બી મા દીકરો ઉપાડી જાઓ. તમે છે ને નેતા તરીકે નામ લખાઈ દો ને તમારા દીકરાને કેજો પ્રચાર કરે. અને આમાંય તમારો દીકરો તમારા પલ્લુથી તો બંધાયેલો છે. માં કે એટલું તો કરે છે, માં કે એટલું જ તો પાણી પીવે છે. અરે જો આ છે ને થોડી હું ઇજ્જત કરું છું તમારી, અને તમારી ઇજ્જત મારે કાઢવી પડે એવું ન કરતા. આ તો હું તને ઈ જ કહું છું કે દીકરા તરીકે હું તારી ઇજ્જત કરું છું ને એટલું બસ છે, બાકી લાયક તો તું છે જ નહીં. એ મારી આગળ છે ને બહુ તારું આ જીબડો નહીં હલાવતી. આ આંગણું મારું છે, તારું નહીં. સમજી ગઈ? નમાલા માણસોના આંગણે આવીએ ને તો જીબડા હકાવા જ પડે, કારણ કે તમે લોકો નમાલા છો અને દહેજ હંમેશા ઈ લોકો માંગે જેને કમાવાની ત્રેવડ ન હોય. અને તમારા જેવા નમાલા માણસો જો આવી રીતના દહેજ માંગે ને એટલે સમાજમાં હંધાઈને ખબર પડી જાય કે માં દીકરો બંને ત્રેવડ વગરના છો. નમાલા છો હજી કયો નમાલા? 5 વાર બોલ્યા નમાલા નમાલા. આ મને લાગે છે જે હોય ને ઈ જ આપણને કહેતા હોય. હા. તમારે અમને કહેવાની જરૂર નથી. સાંભળી લ્યો, અમે જે કર્યું છે ને અમારી વહુવારે કર્યું છે. તમને કઈ કીધું અમને? તમને બોલાવ્યા? હું મારી વહુ ને તારી વહુ કરસ? આશા મારા ઘરની વહુ નહીં, મારી દીકરી છે. અને મધુ એની બેન છે એટલે ઈ મારી દીકરી જ થઈને ઈ નાતે હું અહીં આવી છું. અને આમય એના બાપા તો બિચારા કઈ બોલે એમ છે નહીં, એટલે તમે દબાવવાની કોશિશ કરો છો એમ ને, પણ તમે ધારો છો નહીં ક્યારેય નહીં થાય. રેવા દે તારી હોશિયારીઓ બધી. તું તારી હોશિયારી રહેવા દે, નતર હું ભૂલી જઈશ કે તું મધુની આહુ છો. તારે ભૂલવાની જરૂર નથી. એક તમારા આંગણામાં આવીને મને સંભળાવે છે અને તને બહુ એટલું લાગતું હોય ને તો તને કીધું એમ 5 ગાળા કર્યા વરસે ને મારા ઘરે મોકલી દે. તારું ને તો 5 નહીં 10 ગાળા આપી શકું એમ છું, પણ તમે એને લાયક નથી. અને હા, હવે હું નહીં, એના દાદાએ તમને ક્યારેય દાયજો નહીં આપે. હા જોઈ લેવું, તો તારો વિષય નથી, મારો વિષય છે. કારણ કે મધુને મેં હવે મારી દીકરી માની લીધી છે અને હવે કદાચ આ વાતને લઈને આગળ વધવાનું થાય ને તો પેલા હું ઊભી રહીશ, પછી એના દાદા ઊભા રહે ને પછી બે બેનું ઊભી રહે. રેવા દે તારી આ બધી હોશિયારીઓ. હા અંધી ખબર પડે છે કા અમને નમાલા કહેશે, કમાવાની ત્રેવડ વગરના કહેશે. તો જે દી એના દાદાએ તને 5 ગાળા કર્યાવર આપ્યું એ દી કહેવાય ને કે મારો દીકરો ત્રેવડ વાળો છે, મારે આ કાંઈ નથી જોઈતું. ત્યારે ક્યાં તારી બોબડી સિવાય ગઈ હતી? મારી બોબડી સીવાણી નહોતી ત્યારે મેં નાચ પાડી દીધી હતી. ઓહ. તારી જેમ ભૂખ મરેમાં નથી જીવતી ને, મેં નાચ પાડી દીધી હતી કે નથી જોતો મારે. પણ હવે એના દાદાએ પરાણે આપી દીધો તો પછી મારે ના તો ન પડાય. અમારે જોતો છે એને કયો પરાને અમને આપી દે. બસ અમે ના નહીં પાડી. બોલ હવે કાઈ? હવે દાઈજાના સપના જોવાનું તો બંધ કરી દેજો બે માં દીકરો. જાઓ તમે કારણ રેલ કે ગાડી આજે નહીં મળે અને કાલે નહીં મળે અને કદાચ એના બાપા આપવા તૈયાર થાય ને તો હું નહીં આપવા દઉં.
એ તમે છે ને આ રેલગાડીનું એન્જિન બની જાયજો આગળ ને વાહે ડબ્બા જેટલા જોડવો એટલા જોડજો હો. અમે માં દીકરો બે ઊભા છે ને આવશું આખી રેલગાડી ટાળી દેવું. હા જોઈ લીધું. હવે કઈ વધારે સાંભળવું છે કે અહીંની અહીં ઊભી રહીશ છોયાની છે જાને જતી હોય તો આવું જ છે. એમાંય તારું અને તારા છોકરાનું મોઢું જોવાનો મને શોખ નથી થતો. આ તે અમને નથી તારું ડાચું જોવાનું શોખ નીકળે અહીંયાથી. મળશું હવે મળશું, બહુ જલ્દી મુલાકાત થાય, પણ દાઈજાના સપના જોવાનું બંધ કરી દે. દાઈજો તો લેવો જ છે. હવે તો હંધાઈ પાસે લેવો છે. આલા પાસે લેવો છે હવે. હા હોશિયારી 5 મારી ગાડાની બદલે 10 ગાડા આપી. રે વળવા વાડીએ જવું મારે હવે. બેસ આપણે ક્યાં કઈ કમાવાની પડી છે. બેસ બેટા બેસ. ભગવાન મારી દીકરી શું કરતી હશે ખબર નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. આ સોડી વગરનું ઘર તો ખાલી ખાલી થઈ ગયું છે તમારું. અરે બેન એની હું વાત કરો. આ દીકરીઓ હતું ને તો ઘર હરું ભરું રહેતું, પણ બસ આ બે ને પરણાવી દીધું છે ને એકલો થઈ ગયો છું. બસ એના વિચારોમાં જ સમય વિતાવું છું. તમારી મધુ હારે સુખી તો છે ને? હા બેન મધુ તો ખુશ છે, પણ તમે કેમ આમ અચાનક ભૂલા પડ્યા? હું એક વ્યવહારિક વાત કરવા આવી છું. વ્યવહારિક વાત એટલે મારી આશાને તો કઈ નથી થયું ને? તમારી આશાને તો કઈ નથી થયું, તમારી દીકરી મધુ હારે અત્યારે નો થવાનું થઈ રહ્યું છે. મધુવારે? અરે રાધાબેન તમે આ શું વાત કરો છો? મારી મધુને શું થયું છે? જો દાદા આ વાત દુઃખ લાગે એવી છે, તમારે કરવી જરૂરી છે. અરે બેન જે વાત હોય એ તમે જલ્દી વાત કરો કે મારી મધુને શું થયું છે. કહેતા તો મારી જીભ નથી ઉપડતી, પણ હવે તમે જે વાતથી અજાણ છો એ વાત કરવા હાટું થઈને જ મેં આયા લગી ધક્કો ખાધો છે. હા તમારી મધુને એના હાહુએ અને જમાએ ઘરની બહાર કાઢી મૂકી છે. અરે હું વાત કરો છો રાધાબેન? મારી દીકરીને ઘરની બહાર કાઢી મૂકી છે અને મારી દીકરી અહીંયા તો આવી નથી, તો એ ક્યાં ગઈ છે? ઈ છેલ્લા 15 દિવસથી મારા ઘરે છે, મારી ભેગી જ રહેશે. અરે રાધાબેન આવી વાત હતી ને તમારા ઘરે છે તો તમારે મને વાવડ મેલીને બોલાવી તો લેવાય ને. મારામાં હિંમત નહોતી, પણ આજે હું હિંમત કરીને તમને આ વાત કરવા આવી છું. જો આમાં વાક તમારો છે દાદા. અરે બેન આવી કેમ વાત કરો છો? મધુને ઘરની બહાર કાઢી મેલી એમાં મારો શું વાંક છે? બહુ મોટો વાક છે દાદા. એકને ગોળ ને એકને ખોળ કર્યું છે તમે, એટલે આ વાત તો આવવાની જ હતી ને. હા બેન આનમાં હું ખંધુય સમજી ગયો કે તમે કેવા હું માગો છો. દાદા આ સમાજ છે ને એ પરિસ્થિતિને નથી સમજતો, એ તો ખાલી દેખાડાને જોવે છે. અને આમ જોવા જઈએ ને તો તમે આશાને ગાડા ગાડા ભરી ભરીને કરિયાવર દીધો છે અને મારા ઘરને હરું ભર્યું કરી દીધું છે, પણ તમારી મધુને તમે એક જ ગાડું કરિયાવર દઈને વડાવી છે. બસ આ એક ગાડા કરિયાવરના હિસાબે તમારી દીકરી આજે એના ઘરથી વિખૂટી પડી ગઈ છે. આજે એના હાહુએ અને જમાએ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. અરે એનું લગ્ન જીવન સંકટમાં છે દાદા. તમારી વાત સાચી છે રાધાબેન. આની પાછળનું કાંઈ કારણ છે એ તમને લોકોને ખબર નથી કે એને ખબર નથી. જો દાદા તમારે 2 દીકરી છે ને, તો આ ત્રીજી દીકરી છે એ માનીને તમે હૈયું ઠાલવી દો. મને વાત કરો જેથી કરીને મને ખબર પડે કે આમાં સાચું શું છે ને ખોટું શું છે. અત્યાર લગી તો હું તમને દોષી જ ગણતી હતી, પણ કદાચ કારણ જાણ્યા પછી તમે દોષી ન હોય એવું બની શકે ને. હા બેન કારણ કે અત્યાર સુધી હું મારા હૈયાની વાત કોઈ પાસે ઠાલવી નહોતો એકતો. અરે એવો કયો દાદો હોય કે બંને દીકરીઓમાં ભેદભાવ કરે? પણ બેન મારી મજબૂરી એવી હતી ને કે જ્યારે આશાના લગ્ન કર્યા ને એ મારી પાસે ખેતીવાડી કોવડું હારું બધું જ હતું. એના લગ્ન કર્યા પછી મારા દીકરા પાછળ એટલો ખર્ચ કર્યો ને બેન
કે મારું ખોડું અને જમીન હંધું વેચાઈ ગયું છે. પણ તમારા દીકરાને શું થયું તો તમે ખર્ચો કર્યો? એને હૃદયની બીમારી હતી બેન, તો એની પાછળ મારા ખેતર ને ખોડા બધું વેચાઈ ગયું અને આ નાની દીકરીના લગ્ન કર્યા ને ત્યારે મારી પાસે કાંઈ નહોતું બચ્યું. સમજી ગઈ, સમજી ગઈ. હવે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. અત્યાર લગી મને એમ હતું કે તમને એક દીકરી વાલી છે અને એક નહીં, પણ આજે હું અહીંયા ખોટી પડી. પણ આ વાત કમળાબેનને સમજાવવી જરૂરી છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મધુ મારા ઘરે છે એટલે મધુ મારી દીકરી છે. હવે કમળાબેન આરે જે રીતે વાત કરવાની થાય ને એ રીતે હું કરે. કારણ કે દાદા, કમળાબેનની સામે પડવું ને એ તમારું કામ નથી. અને એને ખાલી દાઈજો જ દેખાય છે, બીજું કાંઈ નહીં. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે હું લડીશ મારી મધુ હાથ, અને મધુને ન્યાય અપાવીને જ રહીશ. કારણ કે દાઈજો છે ને એ તો 2 નંબરની વાત છે, પણ સંસ્કાર હોવા જોઈએ એ જરૂરી છે. અને તમારી દીકરી આશામાં અને તમારી દીકરી મધુમાં સંસ્કારનો તો ખજાનો ભર્યો છે. જો જરાય ઓછું નહીં લગાડતા. હવે ચિંતા નહીં કરતા, હું રજા લઉં છું. અમારે આ બસ સુકાઈ જાય. હા બેન, પણ આ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે હું રહ્યો ગઢું માણા, એની સામે હું ક્યાંથી બોલી શકું. અને એ અમારા જમાઈ એવા અને એની માય એવી છે. સારું કર્યું તમે મને આધાર આપ્યો ને બેન. આ હાથ જોડીને આભાર માનીને તમે તો મને પારકી કરી નાખી. મેં કીધું ને કે તમારે 2 દીકરી નહીં પણ 3 દીકરી છે. હવે તમારે જરાય ઓછું નથી લગાડવાનું. મારે મોડું થાય છે, તમે મધુની ચિંતા નહીં કરતા. અને કાંઈ પણ હમાસા રહેશે ને તો હું ટપાલ લખી દે. હા, જય શ્રી કૃષ્ણ.